અવારનવાર બધાય નીકળતા છે, અધિકારીઓ નીકળતા છે, કોઈને ધ્યાનમાં નથી આવતા બોર્ડ, કોઈ જોતું જ નથી. અહીંયા અવારનવાર બનાવ બને છે. અધિકારીઓએ આ મેઇન રોડ ઉપર બમ્પ બનાવેલા નથી. મધ્યમ વર્ગનો નાગરિક છે ને પીસાઈ રહ્યો છે, એને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. આ સરકાર પાસે આશા રાખી શકીએ. એક્સિડન્ટ પેલું નહીં પણ બીજું છે આ, અને હજી બે ત્રણ જીવ જાય પછી આરએમસી દાગશે કે અત્યારે દાગશે શું થાય? માણસની કોઈ કિંમત છે કે નથી? માણસના જીવની કઈ કિંમત છે? છોકરા અહીંથી સાયકલ લઈને સ્કૂલે જાય છે, આરએમસીમાં અરજી કરે છે, કોઈ ધ્યાન દેવું નથી. જ્યારે આવા અકસ્માત વારંવાર બને પછી એને આવી રીતે આંદોલન કરી અને એની આંખો ઉગાડવામાં આવે છે. શું હવે આમ જનતાને આંદોલન કરીને જ પોતાની માંગો સરકાર પાસેથી મનાવવી પડશે? કારણ કે નાની નાની વાતોમાં હવે જે લોકો છે તે આંદોલન કરી રહ્યા છે ને ત્યારબાદ તેમની જે કામો છે તે પૂરા થઈ રહ્યા છે, પરંતુ એ પણ અધૂરા. રાજકોટથી એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પહેલા એક અકસ્માત થાય છે, ત્યારબાદ સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવે છે, સ્પીડ બ્રેકર બંને બાજુ લગાવવામાં આવે છે, પરંતુ વચ્ચે જ સ્પીડ બ્રેકર લગાવવાનું તંત્ર ભૂલી જાય છે. ત્યારબાદ આજે બીજો અકસ્માત થાય છે, જેમાં જે કારથી અકસ્માત થાય છે તેમાં એપીએમસી ચેરમેનનું પ્લેટ લગાવેલી છે અને તેમની જ કારથી અકસ્માત થયો હોય તેવું સામે આવ્યું છે. હવે શું છે સમગ્ર ઘટના, કોના દ્વારા અકસ્માત કરવામાં આવ્યું છે, સ્પીડ બ્રેકર વિશે શું કહેવામાં આવી રહ્યું છે, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. રાજકોટની અંબિકા ટાઉનશીપ આગળ ઘણા સમયથી જે ત્યાંના સ્થાનિક લોકો છે તેઓ સ્પીડ બ્રેકરની માંગ કરી રહ્યા હતા. તેમના દ્વારા તંત્રને, આરએમસીને ઘણા બધા લેટર આપવામાં આવ્યા છે, અરજીઓ કરવામાં આવી છે. ત્યારબાદ તંત્ર દ્વારા બે બાજુ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યા, પરંતુ જે મેઇન હાઈવે છે ત્યાં જ તંત્ર સ્પીડ બ્રેકર લગાવવાનું ભૂલી ગઈ. ત્યારબાદ આજે બીજો એક અકસ્માત થાય છે, જે અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત થાય છે. હવે જે ગાડીથી અકસ્માત થયો છે તે ગાડી એપીએમસી ચેરમેનના હોવાનું દેખાઈ રહ્યું છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો તેમ પ્લેટ એપીએમસી ચેરમેનના નામની છે. ત્યારે હવે જે ત્યાંના સ્થાનિક લોકો છે તેઓ રસ્તા ઉપર ઉતરી ગયા છે. તેઓ રસ્તા પર બેસીને માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા ઝડપીમાં ઝડપી અહીંયા એક સ્પીડ બ્રેકર બનાવવામાં આવે. પહેલા પણ માંગ કરી ચૂક્યા હતા, પરંતુ તંત્ર દ્વારા આ માંગ સાંભળવામાં નથી આવી રહી. સ્થાનિક લોકો એવું પણ કહી રહ્યા છે કે પહેલા પણ આંદોલન કર્યું ત્યારે અડધા બમ્પ બન્યા હતા, હવે ફરીથી આંદોલન કરશું તો આ બનશે. અહીંયાથી જે રસ્તો છે ત્યાંથી જે સ્કૂલના નાના નાના બાળકો છે તેઓ અહીંયાથી જાય છે, સ્કૂલ બસ અહીંયાથી પસાર થાય છે, બાળકો સાયકલ લઈને અહીંયાથી પસાર થાય છે. ત્યારે જો સ્પીડ બ્રેકર ના હોય તેના કારણે અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે, કોઈનો ને કોઈનો જીવ જઈ રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી રહી. આજે જે અકસ્માત થયો છે તેમાં એપીએમસી ચેરમેનના નામની પ્લેટ લગાવેલી છે ગાડીમાં, તેના વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા પણ કંઈ સાંભળવામાં નથી આવી રહ્યું. ત્યારે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું છે તે સાંભળો. સંભવિત ક્ષેત્રના બોર્ડ અમે હાથે મારેલા છે અમારા ખર્ચે, એ તંત્રએ કરવું જોઈએ. આ ચારેય બાજુ બોર્ડ મુકાયા હતા, બોર્ડ પવનના પડી જાય અમે હાથે ઊભા કરીને ત્યાં પાછા પાણા મૂકીએ છીએ, તોય પબ્લિક ફગવી દે છે અને પાછા અમે મૂકીએ છીએ, તોય તંત્ર જાગૃત નથી થતી. અહીંયા અવારનવાર બધાય નીકળતા છે, અધિકારીઓ નીકળતા છે, કોઈને ધ્યાનમાં નથી આવતા બોર્ડ કે અહીંયા લખેલું છે તો આપણે ધ્યાન દેવું જોઈએ, કોઈ જોતું જ નથી. અહીંયા અવારનવાર બનાવ બને છે. કોર્પોરેશનના અધિકારીઓને વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવેલી હતી, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓએ આ મેઇન રોડ ઉપર બમ્પ બનાવેલા નથી. અને અત્યારે પણ પોલીસને જાણ કરવામાં આવી છતાં પોલીસ સહકાર નથી આપતી. કારણ કે કેમ સહકાર નથી આપતી? કારણ કે એપીએમસી બોર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડનું બોર્ડ મારેલું છે, એટલે પોલીસ પણ આમાં સાથ અને સહકાર નથી આપી રહી. જ્યારે આમ નાગરિક, મધ્યમ વર્ગનો નાગરિક છે ને પીસાઈ રહ્યો છે, એને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. રોડ રસ્તા બમ્પની એવી સામાન્ય બાબતમાં જો 2-2 વર્ષ સુધી રાહ જોવી પડતી હોય તો આનાથી બીજી વસ્તુ શું કહેવાય કે જે આપણે આ સરકાર પાસે આશા રાખી શકીએ? અહીંયા જે દુર્ઘટના બની તે એક પાટીદાર પરિવારના એક નાગરિકનો જીવ ગયો, તેના માટે અમે આગળ બેઠા છીએ. અને જે અહીંયા સ્પીડ બ્રેકરની અરજી વારંવાર આ લોકોએ, સ્થાનિક લોકોએ કરેલી છે, પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા કોઈ પણ જાતનું આગળ કામ કરવામાં આવેલું નથી. આ રોડ બનેલો છે, પણ તો આટલી સ્પીડેથી વાહન જતા હોય અને મેઇન રોડ હોય તો અહીંયા સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે.
ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જીવ જાય છે ત્યારે એ લોકો આવે છે. આની પહેલાંય પણ આવો બનાવ બન્યો હતો કે જ્યારે એક્સિડન્ટ થયું હતું ને એનો જીવ ગયો ત્યારે કોર્પોરેટર સહિત અધિકારીઓને બધા આવ્યા હતા, તારાગીને કોઈ ધ્યાન ન દેતું. આનાથી હજી પણ એક આગળ રાદડિયા ચોક છે તો અહીંયા મેન ચોકડી છે, તો અહીંયા 4 સ્પીડ બ્રેકરની જરૂર છે તાત્કાલિક બનાવવાની. તો પણ આમાં કોઈ અધિકારીઓ કોઈ જવાબ જ નથી દેતા. આ રીતનામાં જીવ જાય છે ત્યારે બધા આગળ આવે છે અને ખાલી જોઈને વૈયા જાય છે. આગળ પણ આવ્યા હતા કોર્પોરેટરો, પણ ચક્કર મારી અને આશ્વાસન આપીને તે ચાલ્યા ગયા. અરજી કરેલી છે સ્પીડ બ્રેકર માટે 1/1/2026 રોજ અરજી કરેલી છે, એની કોપી છે મારી પાસે. અહીંયા મીડિયાવાળા આવી અને રીલ્સ ઉતારી ગયા તો આ 2 સ્પીડ બ્રેકર તાત્કાલિક થઈ ગયા. આ મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર ન બન્યા અને આજે એક ભાઈનો જીવ ગયો છે અહીંયા સવારના પોરમાં. એટલે આ બધી પબ્લિક ભેગી થઈ છે. આ સ્પીડ બ્રેકર અત્યારે તાત્કાલિક થશે પછી પબ્લિક બધી જશે. બીજો કીધો છે આ એક્સિડન્ટ બીજું છે. અવારનવાર આ બનાવ બને આ છે. એક્સિડન્ટ પેલું નહીં પણ બીજું છે આ, અને હજી 2-3 જીવ જાય પછી આરએમસી જાગશે કે અત્યારે જાગશે શું થાય? હા, આવા તો કેટલા એક્સિડન્ટ થયા છે. તો પણ આરએમસી જાગતી નથી તો કરવાનું શું છે? માણસની કોઈ કિંમત છે કે નથી? માણસના જીવની કઈ કિંમત છે? આ ભાઈ ઓફ થઈ ગયો છે, તને ઘરના બાયડી છોકરાનું હવે એનું ભરણ પોષણ કોણ કરશે? હા, માણસની કોઈ કિંમત નથી. આવી રીતે તંત્ર આવો થોડું હા. કેટલી વાર અરજી કરેલી છે આ રોડની. છોકરા અહીંથી સાયકલ લઈને સ્કૂલે જાય છે, આરએમસીમાં અરજી કરેલ છે, કોઈ ધ્યાન દેવું નથી. જ્યારે આવા અકસ્માત વારંવાર બને પછી એને આવી રીતે આંદોલન કરી અને એની આંખો ઉગાડવામાં આવે છે. ત્યાં અરજી દેવા જાય તો કોઈ સિરિયસ લેતું નથી. સિક્કો એ આપણે હાથે મારવો પડે છે. ઈ એમ કે જો આ સિક્કો પડ્યો તમે હાથે મારી લ્યો, કોઈ ધ્યાન દેતું નથી અરજી સામું. અને અલગ અલગ ઓફિસે મોકલે છે. આરએમસીમાં જાય તો કે ટ્રાફિક શાખામાં આપો, એ લોકો અમને કહે પછી અમે ચેક કરવા આવશું પછી કરશું. એટલે કોકનો જીવ વહી જાય પછી ચેક કરવા આવે અને પછી અહીંયા સ્પીડ બ્રેકર થાય એમ. આરએમસીની બેદરકારીની આ માત્ર એક ઘટના નથી. આના પહેલા પણ ઘણી ઘટનાઓ આરએમસીના બેદરકારીની સામે આવી છે, જેમાં ગટર સાફ ના હોવું, ગટરનું પાણી રસ્તા ઉપર જતું રહે છે, જેના કારણે જ્યાં લોકો રહે છે સ્થાનિક લોકો તેમના હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમના રોગચાળો ફેલાયો છે. ત્યારબાદ ક્યાંક ભૂવો પડી ગયો હોય, મોટો ખાડો પડી ગયો હોય તે પણ પૂરવામાં નથી આવતો. વાહનોની અવર જવરમાં પણ પ્રોબ્લેમ થાય છે. એવા ઘણા કિસ્સાઓ પહેલા પણ સામે આવ્યા છે. ત્યારે હવે આ નવી બેદરકારીનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે. ઘણા સમયથી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે સ્પીડ બ્રેકરની, છતાં પણ કોઈ પણ પ્રકારની અરજી તેમની લેવામાં નથી આવતી. સ્થાનિકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અરજીઓ પર સિક્કો પણ અમારે જાતે મારવાનો હોય છે, કારણ કે અધિકારીઓ કહી દે છે કે પેલો પડ્યો સિક્કો, તમે સિક્કો મારીને અરજી અહીંયા મૂકીને જતા રહો. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે ના માત્ર રાજકોટ પરંતુ ગુજરાતમાં પણ જ્યારે પ્રધાનમંત્રી આવે છે, મુખ્યમંત્રી આવે છે, કોઈ મોટા ડેલિગેટ્સ આવે છે ત્યારે રોડ રસ્તાઓ સફાળા સાફ થઈ જાય છે, સ્પીડ બ્રેકર નખાઈ જાય છે. ક્યાંય પણ જરાક પણ જો રોડ રસ્તામાં કમી દેખાતી હોય તો તેને પૂરી દેવામાં આવે છે. પરંતુ જ્યારે સ્થાનિક લોકોની વાત આવે છે, તેમની સેફટીની વાત આવે છે, ત્યારે કેમ આ જે તંત્ર છે, જે સ્થાનિક તંત્ર છે તે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવા માટે રેડી નથી? ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ ગયા છે, કારણ કે રાજકોટને ભાજપનો ગઢ ગણવામાં આવે છે જ્યારે વાત આવે છે આરએમસીની. ત્યારે હવે અહીંયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે જે આ કિસ્સો સામે આવ્યો છે ત્યારબાદ હવે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવે છે, આરએમસી દ્વારા શું પગલાં લેવામાં આવે છે, અને જે અકસ્માત બન્યો છે તેમાં પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો હવે સમય જ બતાવશે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.